આપણે કેસર માટે ગાજર લેવા આવ્યા. જોઈએ સારા ગાજર મળે તો આપણે એને શું ગાજર ખવડાવીએ ઠંડીમાં. તો ચાલો આપણે જોઈએ હરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં કે ભાઈ કેવા ગાજર છે. ગાજર છે પણ કાંઈ ભાવમાં હદરે એવું છે નહીં, એટલે આપણે હવે આપણી કેસર માટે ગાજર લેવા કાલે પાછો બીજો રાઉન્ડ મારવો જોઈએ, કારણ કે અત્યારે તો એવા ભાવ છે ને તો કાંઈ પોહાય નહીં. એટલે કાલ આપણે પાછા આવશું. જીજે 14 અને 14 નંબરનો સ્ટોલ છે ત્યાં આવી જાવ આ ભાઈ પાસે, એટલે કાલે ગાજર બાજર લઈ જાવ. હા, નંબર આપણે એનો લેતા જાય એટલે કાલે આપણે છે ને અહીંથી ગાજર લઈ લેવું. એ ભાઈ કહે છે ખારા તમને ઘોડી માટે ગાજર આપી દઈ. આપણે લચ્છા પરાઠા ઘરે જ બનાવી નાખ્યા અને મસ્ત પંજાબી દહીં છે, લાલ મરચાં તમને તો ખબર જ છે કે મારા ફેવરિટ છે, તો લાલ મરચાં રાયતા અને હમણાં ચા બનશે, સાથે થોડુંક કદાચ દૂધ પણ લઈ લેશું તો મજા આવી જશે. આવી બધી ઘરની આઈટમો જ ખાધા રાખવાની એટલે બહુ મજા આવે. કેસરને રચકો તો સવારમાં નાખી દીધો હતો, અત્યારે પાછા જોઈ લઈ, કારણ કે આજે વરસાદી વાતાવરણ છે, એકદમ માવઠા જેવું થવાનું છે અને પાલો ન પલળે એ આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તો જોઈ લઈ પાલો પલળે એમ છે કે નહીં. એમ શું કરે છે કેસર જોઈ લઈ. બીજું હું ઢાંકી દીધો છે ભૂકો એટલે બહુ વાંધો નહીં આવે. પતરા બતરા નાડું બધું મૂકી દીધું. શું છે કેસર? કેસરને કાલ ધમાઈ રીતી, આજે પાછી લાયદ વાળી થઈ ગઈ. જો આમ જો કસરત કરે છે. ઓહો કસરત કરે જો. આપણી કેસરને આજે નહીં ભાઈ એક કરે તો હાલ. આમ જવા દે. આજે બન્ના રાઇડરની સવારી આપણે સવારે વાત થઈ હતી એ મુજબ લાઠી રોડ ચોકડી આવી ગયા છીએ અને આપણી ઘોડી અને એક આ ઘોડો ભેગો થઈ ગયો અચાનક. તો આવી રીતે આપણે
ઘોડે સવારીની એન્જોય કરીએ છીએ. આખા વ્લોગની અંદર આપણે ઘોડી, બુલેટ આવું જ બધું આવ્યા રાખશે. તમારું કાંઈ સજેશન હોય તો કહેજો કે આ વસ્તુની રાઇડિંગ કરો તો આપણે એ પણ રાઇડિંગ કરશું. અને અલગ અલગ શહેરોની કે અલગ અલગ પ્લેસની મુલાકાત લઈ છે એ પણ જોતા રહેજો આપણા વ્લોગમાં. અને આ અમારા સ્પેશિયલ રાઇડર વેદાંત અત્યારે મસ્ત કે સર અહીંયા લઈ લે ને, ઓલા ઘોડાની બાજુમાં ઓલું બધું આવી જાય ભેગું, ત્યાં લઈ લે આ બાજુ. પેટ્રોલ ફૂલ ટાંકી કરી નાખીએ. કેસરને પંપે લાવ્યા તો વળી કોઈ કે એમ કે બાઇકને તો પેટ્રોલ પૂરો, આ ઘોડીને લઈને શું આવ્યા એમ. આ ભાઈને નવીન લાગ્યું કે બધા પેટ્રોલ પુરાવા આવે છે બાઇક લઈને ગાડીઓ લઈને, આ ઘોડી લઈને શું આવ્યા. તમે કીધું અમે કેસરને પેટ્રોલ પંપ દેખાડવા લઈ આવ્યા છીએ.